परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. રકમ ક્રિયા નિર્નામ નિર્ભૂત એમ ભાષા છે. પરમાત્મા ભાષા આવી જાવશો. નિર્નામ નિર્ભૂત પરમાત્મા એવો જ ભગવાન આત્મા એની પર્યાયથી આ શરીર આવીને નાકીનું શરીર પારાની જેમ વિખાઈ જાય. ઠંડી અને ગરમી એટલી બધી હોય ત્યાં એ પારાની જેમ શરીર વિખાય. તો કહે છે કે ઠંડી ગરમીને કારણે નહીં, એ શરીરનો પારાની જેમ વિખરામો એવો જેનો ઉત્પાદન કર્યા છે. સમજાવું કાંઈ આ સમય એવું આવે છે. એક તણખો પણ નારકીનો લાગે આટલો અહીં અગ્નિમાં 10,000 ચમકાઓમાં મરી જાય. હવે કહે છે કે તો કહ્યું તમે આનાથી મરી જાય તો એનો ઉત્પાદ આનાથી થયો. જેવી તે અવસ્થા ના, એ તો એનો ઉત્પાદ નથી, એના ધ્રુવને આથી થયેલો. અગ્નિને હાથે થયું નથી. હા, અગ્નિ જેનો ફૂટવાળો મૂકો શું કરે લોચો, અગ્નિના ફૂટારવા ઉપર ઘીનો લોચો મૂકો ઓગળી જાય. ખરાબ ખરાબ ઓગળે છે ને તો કે ઘીને લઈને નહીં એમ કે છે ત્યાં એની પર્યાયનો એ ઓગળવાનો ઉત્પાદનો ફૂટવાને કારણે આમાં ઓગળ છે. હા, 153 હવે આત્માનો ઇન્દ્રિય સાથે સંયુક્ત પણ હોવા છતાં
ભલે કે તે બીજા પદાર્થ પરમાણુ સાથે ભગવાન સંયોગે ભલે દેખાય, અર્થ નીચે અસ્તિત્વને સોંપનાર ભાગ હેતુ તરીકે સમજાવે છે. પણ દરેક પદાર્થનો નિશ્ચય સ્વભાવ પોતાનું અસ્તિત્વ છે, પોતાના કારણે અને પરને કારણે એવા વિભાગના હેતુ સમજાવે છે. સ્વભાવ નિબદ્ધમ દોસ્વભાવમ સમકાયનમ જાનદીસો સ્વવ્યપમ નમોદીસો અંગવ્યમ અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્ય સ્વભાવને વિકલ્પને જે જાણતો તે આત્મા નયમો પરદ્રવ્ય. જે દ્રવ્યને નક્કી કરનારું ટીકા, દરેક પદાર્થને નક્કી કરનારું સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વ કહેવામાં આવ્યું. એ તેના સ્વલક્ષણભૂત સ્વરૂપ એવું હોવાપણું એને કારણે એમ કહેવામાં આવ્યું. એ ખરેખર દ્રવ્યનો સ્વભાવ જ છે. એ ઉત્પાદ એને ધ્રુવ સ્વલક્ષણભૂત સ્વરૂપ એ એનો સ્વભાવ છે. અર્થ નીચા છે ને. દ્રવ્યનો નિશ્ચય કરનારો ઉપરનું વાક્ય, દ્રવ્યને નક્કી કરનારું, દ્રવ્યનો નિર્ણય કરવાનું સાધન એ સ્વરૂપ અસ્તિત્વ સ્વ પરનો ભેદ પાડવાનું સાધન છે. એમાં દાખલામાં સમજાવે છે. દરેક આત્માને દરેક પરમાણુનું સ્વરૂપે અસ્તિત્વ પોતાના કારણે છે એમ પરથી ભિન્નપણે આ સ્વરૂપ અસ્તિત્વ બતાવે છે. આ બધા વાંધા ઉઠાવે છે. નિમિત્તિ થાય ને આનાથી થાય ને આનાથી થાય. નિમિત્ત ન આવે તો ન થાય એ પ્રશ્ન જ નથી. સતનું વસ્તુનું સ્વરૂપ કેવું છે એ સમયમાં અસ્તિત્વનું સ્વરૂપ દરેકનું ઉત્પાદ એને ધ્રુવ તરીકે નક્કી કરી. એમાં પરની ઉત્પાદ પર્યાય આત્મા ખાલી નથી છે. એ પોતાને કારણે એ ઉત્પાદ થાય, દ્રવ્યભૂત પર્યાય થાય, એ પોતાનો સ્વભાવ છે. પાણી વિના ચોખા કરે નહીં. ઉના પાણી હોય તો ચોખા કરે કે એમને ચોખા કરતા છે. તો પછી પાણીના કારણે ચોખા તળેનો ઉત્પાદ પરને લઈને થયો તો પોતાનો ક્યાં ગયો? ચડવાની પર્યાયનો ઉત્પાદ પર્યાયનો ધ્યેય અને ધૂપને રહેવું એ તો એના અસ્તિત્વનું સ્વરૂપ છે. પાણીથી ચોખા ચડતા નથી એમ કે છે. એનું દ્રવ્યનો સ્વભાવ છે માટે થાય એમ કીધું. દ્રવનું પર્યાય ને ધ્રુવ ઉત્પાદ લઈ એવો એનો સ્વભાવ છે. બીજી ખતરની આત્માની વાત છે. એથી કાળે જળનો પર્યાય ઉત્પાદ અને તે એનો પર્યાય દ્રવગુણનો છે. દ્રવ કાયમ રહેલું, ગુણ કાયમ રહેલું અને તે કાળની તે પર્યાયનો ઉત્પાદ છે. અસ્તિત્વને તેના કારણે એમાં છે.
દ્રવ્યગુણ પર્યાયનું ઉત્પાદન સ્વરૂપ 3 શબ્દ દાખલી. હા હા બહુ ઘણું કારણ કે દ્રવ્યનો સ્વભાવ અસ્તિત્વ નિષ્પન્ન, દ્રવ્ય વસ્તુનો સ્વભાવ જ અસ્તિત્વ પોતાના હોવાપણે પ્રાપ્ત છે, બનેલો છે. દ્રવ્યનો સ્વભાવ આત્માનો, પરમાણુનો, એ દ્રવ્યનો સ્વભાવ હોવાપણાથી પ્રાપ્ત બનેલો છે. એના હોવાપણાથી થયેલો છે. એના હોવાપણાથી થયેલો છે. બીજાના હોવાપણાથી થયેલો છે એમ નથી. હા સારી વાત છે. ટીકા થાય એ છે કે ટીકાના રજગણો એનો ઉત્પાદ અને ધ્રુવનું અસ્તિત્વ એનાથી થયું છે. આત્મા આ મેં આ ટીકા કરી ના ઓલામાં એમ તો મહા મોટા પુત્ર છે એવું લખ્યું. એ ઢીલું કરી દીધું ટીકા. બીજી ટીકા સારી બની ને આપણે ઢીલું કરી દીધું. તો મોટા પુરુષ છે એટલે કે મેં બનાવી નથી લખી બનાવી તો એમ એ તો ફક્ત નિમિત્ત આમ નહોતું અને એનો ઉપકાર છે એટલું જણાવવા છે. એટલું કીધું છે ઉપકાર એમ કે હા એ વાણી નિમિત્તો આચાર હતા ને એથી એનો ઉપકાર માનવું ઠીક થઈ છે એમ માનીને ઉપકાર ન માને એ માટે જેની વાત એવી બાકી અક્ષરી અક્ષરનો અનંત પરમાણુનો ખંડ એનો તે કાળે તે પર્યાયનો ઉત્પાદ પૂર્વને કારણે ધ્રુવ એ તો અસ્તિત્વનું જ પ્રાપ્તપણું એના હોવાપણાની પ્રાપ્તિની સિદ્ધિ કરે છે. બીજાના હોવાપણાને લઈને હોવાપણું છે એમ સાબિત નથી કરતું. સમજાણું કાંઈ વિજયભાઈ આ બધા ક્યાં કરતા હો તમે બધા ઘણા ગામના શેઠિયા હતા, મારી પાસે ગામના કાર્ય કરતા હતા. ડબલ વિમાન થાય ને ડબલ પદવી. હા મારા માર્ગ હા હા શું વાત થઈ છે. જ્ઞેય અધિકાર છે ને દરેક જ્ઞેય જળ અને ચૈતન્ય એનો તે કાળે તેના દ્રવગુણને પર્યાયમાં એનું અસ્તિત્વ છે. સૂત્રાદ્વયને ધ્રુવને લઈને એનું અસ્તિત્વ છે. એ પર્યાય એના દ્રવગુણમાં અસ્તિત્વ થાય છે. બીજાના દ્રવગુણમાં થઈ છે અને બીજાના દ્રવગુણથી પર્યાય થઈ છે એમ ઘણું એને અભિમાન. અમે આમ બોલીએ અમે આમ સરળ ભાષા કરીને સમજાવશું. એ વકેલો કોણ કરે ભાષા? એ ભાષાનો પર્યાય શબ્દમાંથી ઉત્પન્ન થાય. શબ્દ વર્ગના એનો ઉત્પાદ એનો છે ને શબ્દ વર્ગનો વ્યય છે અને પરમાણુ હુકમ છે. એમાં વૈદુક દાખલો
બીજાનું કરી દઈએ તેથી અમે કંઈક જાણીએ છીએ પછી બીજાનું એમ કરી દવાનું ભૂલી રીતે એનું ખોળા ક્યાંથી ખોળામાં રહી ત્યાં ક્યાં ગીરી ગઈ દવાનો ઉત્પાદ એની પરી એનો દવાની પેઢી બતાવી એમાં દવાની પેઢી એની ક્યાં એની ખોળાય ધૂળી લાગુ ન પડે કે કરવા જાય માથું પડી જાય ભાઈ કે વિધમ મરી જતો શું અસર થઈ જાય ઇન્જેક્શન દીધા અસર અહીંયા ઇન્જેક્શન આપે સર નથી દીધું બેભાન થઈ જાય હવારો વધી જાય મરી જાય એની સ્થિતિ પૂરી થવા કીધું ને આપણે પટેલને શિવા પટેલને હું તો ધન તમને આપી નહીં થઈ ગયું એ થવાનું હતું મોં ઇન્જેક્શન નહીં થયું હા આવો જેને નિર્ણય કરે એને પરનો મોહ ઉડી જાય એનો ફોગર જે મોહ હતો મોહ એટલે ફોગર એ ફોગરનો મોહ ઉડી જાય અને આ કહીએ અને આ કહીએ કારણ કે દ્રવ્યનો સ્વભાવ હોવાપણથી પ્રાપ્ત છે બનેલો છે હોવાપણેથી બનેલો છે વાત લઈને ભૂલપણે હોવાપણે બનેલો છે કર્મને કારણે બનેલો છે એમ છે નહીં થાય એમ થાય છે નિમિત્તથી કોઈ વખતે થાય કોઈ વખતે ન થાય નિમિત્તથી ન થાય એકાંત એમ કે છે કાળમાં નિમિત્ત કરો નિમિત્તની પર્યાયનો ઉત્પાદનનો ધ્રુવ એના અસ્તિત્વમાં અને સામે ઉત્પાદન ધ્રુવ એના અસ્તિત્વમાં સામાના દ્રવ્યગુણની પર્યાય ક્યાં આના દ્રવ્યગુણની પર્યાય અહીં એમાં આ પર્યાય આ પર્યાયને પ્રેમ ક્યાં એ દ્રવ્ય છે કાયમી ગુણ કાયમી હવે એની વર્તમાન અવસ્થા ઉત્પાદ થઈ ધ્રુવે ધ્રુવનું ઉત્પાદન કરીએ ત્રણ થઈને એનું અસ્તિત્વ છે એનું હોવાપણે રહેલું બનેલું છે અનાસક્તિ બીજાનું કામ કરવું વાત તો જુટી ગઈ બીજાનું કામ એટલે બીજાનો ઉત્પાદનું કાર્ય અનાસક્તિ કરવું એમ બીજી વાત છે અનાસક્તિ એટલે રાગ થાય છે એ મારો નથી એમ અનાસક્તિ છે એકત્વ બુદ્ધિ નથી આ તો એકત્વ હું કરું પણ અનાસક્તિ રાખવું એનો જ શું અહીં તો અનાસક્તિ એટલે થયેલી અવસ્થામાં એકત્વ બુદ્ધિ નથી જ્ઞાતા બુદ્ધિ છે એને અનાસક્તિ આ અપેક્ષા એકત્વ નથી એમ કહેવામાં હું કરી શકું છું કે આ તો એકત્વ બુદ્ધિ થઈ ગઈ પણ
પરનો પર્યાય હું કરી શકું છું ત્યાં તો બે એક બુદ્ધિ થઈ ગઈ. દ્રવ્યગુણ પર્યાયપણે જો દરેક વસ્તુનો દ્રવ્યગુણે પર્યાય તેથી કાળનો દ્રવ્યગુણ તો અવિનાશી અને તે કાળના તે દ્રવ્યનો તે પર્યાય તે દ્રવ્યગુણનો પર્યાય છે. સામાન્યનો એ વિશેષ છે. એ વિશેષપણો બાયના સંયોગો આવ્યા માટે અહીં વિશેષપણું થયું એમ નથી. દ્રવ્યગુણ એ સામાન્ય છે, પર્યાય તેનો વિશેષ છે. કે તેના દ્રવ્યગુણનો તે પર્યાય વિશેષ છે. પાણી ઊનું થયું એ પાણીના દ્રવ્યગુણમાં કાયમ રહી અને ઉષ્ણ પર્યાય એનો પર્યાય છે. એ અગ્નિથી પર્યાય ઉષ્ણ થયો એમ નથી. આવી વ્યાખ્યા પરસ્પર વિગ્રહો માપિતા ફોટો પરસ્પર વિગ્રહો એકબીજાને ઉપકાર કરો. જેનો જે દ્રવ્યનો એના ગુણનો એનો જે વિશેષનો પર્યાયનો એનો પોતાનો ભાવ છે અને તે ઉત્પાદ એને ધ્રુવનું અસ્તિત્વ એનું છે. એને બીજો એના પર્યાયને કરે આના દ્રવ્યગુણની પર્યાય થઈ ગઈ, એના દ્રવ્યગુણની પર્યાય ન રહી. સમજાણું કાંઈ બીજાની દશાને શરીરની વાણીની મનને એમને બીજા આત્મા મેં ધર્મની પર્યાય પ્રગટાવી મેં અહીં એનો ઉત્પાદ રહીને ધૂળનું અસ્તિત્વ તો એનું છે અને તે ઉત્પાદની પર્યાય છે એના દ્રવ્યગુણની છે. એ સારી પર્યાય નથી કે તેને ઉજવવી. તો પછી ઉપદેશ શું કરવા કરો છો? ઉપદેશ તો વાણીને કારણે વાણી નીકળે ભાઈ. એ વાણીના ઉત્પાદન કરતા આત્મા નહીં. આ તો મરી ગયેલાનું કામ છે. કાંઈ નમો એમ કે શ્રીમદે કઈ છો સદગુરુ એટલે આત્મા એમ લીધું ઉપદેશાયા માટે એવો જે ભગવાન ધ્રુવ એની જે પર્યાય છે એનું અસ્તિત્વ એ દ્રવ્યગુણનું અસ્તિત્વ છે. એ પર્યાય એના દ્રવ્યગુણથી થઈ છે. નીચેથી તો પર્યાય પર્યાયથી થઈ છે, દ્રવ્યગુણથી નહીં. જાણું એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે નહીં, એમ એક સત ધ્રુવ ઉત્પાદવયના સતને કરે નહીં, એમ ઉત્પાદવયનું સત ધ્રુવ સતને કરે નહીં.
એક સત છે બીજા સતનું કંઈ કરે એમ એક સત ધ્રુવ છે તે ઉત્પાદ વયના સતનું ન કરે. તો એ ઉત્પાદ વયનું સત બીજાના ઉત્પાદ વયના સતને કરે એ તો છે નહીં. ભાઈ આ તો વિતરાગ માર્ગ સચના પંથની રીત જ બીજું પરની દયા પાવો. તમારે ધર્મ થઈ ગયો જાઓ અહિંસા પરમો ધર્મ. એ અહિંસા જાય ક્યાં જ પરને ન મારો પરને મારી કોણ શકે અને પરને બચાવી કોણ શકે? અને મરવાની પર્યાયને જય તો એનાથી થાય. એ આખરે એમાંથી એ જ ગુણ હું એને મરવાની પર્યાય કરું તો પછી એનું જે કર્મ આયુષ્ય હતું એનું પૂરું છું જયારે બે છૂટો તો એના આયુષને કારણે એ આયુષ કારણે કાઢી ક્યાં ગયું જે કાઢી કાઢ્યું મારવાનું. અને જીવો હોય તો એનો આયુષ કર્મ બાંધ્યું છે એમ પૂરું એ પ્રમાણે ત્યાં જીવે છે એને તે જીવ કર્યું તો ઓલા કર્મનું ફળ નહીં ક્યાં ગયું. આચાર્યને તે હા અન્ય દ્રષ્ટિ ધરાઈમાં પણ એક ઉભો દેખાય ધરાય કરશે છતાં એ ઉત્પાદ વયના પર્યાયને જીવ કરે છે નોંધો. તેમ તે વખતે જે વિકલ્પ આવ્યો છે ભાઈ એ પણ મારું કર્તવ્ય છે તેમ એ જાણતો નથી. હું તો એક જાણનાર સ્વભાવમાં અસ્તિત્વ મારું જાણવાનું ગૃહ ઉત્પાદ રહ્યું અસ્તિત્વ જાણવાનો ઉત્પાદ પૂર્વનો જાય અને જાણવાનું એ દ્રવ્યને કરીએ એમાં હું છું. હા ધર્મ માર્ગ અલૌકિક છે. લૌકિક ક્યારે મેળવવા જાય છે તે મળશે નહીં. બૌદ્ધ ને ભગવાન બે કેવું પામ્યા બે નિર્વાણ પામ્યા. એને બધું આ બુદ્ધિ એને કઈ એવું બેઠી છે ક્યાંક આમ જ્ઞાન ક્યાં થાય બસ છૂટી છૂટી ગયો અહીંયા છે ને વળી સ્પર્ધી છે ને વળી હરખા ક્યાંક ઠેકાણા શું ચાલે જૈન દર્શનમાં લાવા નવ થોડું જ્યાં હજી કબીલું નથી ત્યાં વળી આને ભગવાનની હારી ક્યાં નહીં મુખ્ય કે નહીં એ મુખ્ય તો નથી. અહીં તો દ્રવ ગુણ મિત છે એની અનિષ્ટ પર્યાય થાય છે. દ્રવ જે મિત છે તેનો ઉપાય વહી પણ પર્યાય થાય છે. વિતરાગતાના ભાવના પોષક છે. એમાં પ્રયાત્મક વેદ ભૂમિકામાં આરોગ્ય હોવું નીચે ત્રણ સ્વરૂપ ત્રણના સમૂહ સ્વરૂપ દ્રવનો સ્વભાવ દ્રવગુણ પર્યાય દ્રવગુણનો પર્યાય એમાં ત્રણ ભેદો ધ્રુવ ઉત્પાદ એવા ત્રણ ભેદોમાં છે. એ દ્રવ્યનું સ્વરૂપ જ આવું છે કે પ્રત્યેક સમયે પ્રત્યેક કાળે
એ દ્રવ્ય ગુણને પર્યાય ભાવનાનું સ્વરૂપ અને ધ્રુવને ઉત્પાદન ધ્રુવ અંકમ પૂર્ણ દ્રવ્ય ગુણને ધ્રુવમાં નાખે અને પર્યાયનું ઉત્પાદન નાખે એ આંતરિક ગુણ પર્યાય દ્રવ્ય મેં કીધું છે ને ધ્રુવને ઉત્પાદન અને ઉત્પાદન ધ્રુવ બિલકુલ સપ ત્યાં એ ઉત્પાદન પર્યાય ધ્રુવ એમ કરીને ત્યાં એનું હોવાપણું દરેકનું એના હોવામાં પૂરતી છે પરના હોવાપણામાં પરનું હોવાપણું છે એ પરના હોવાપણામાં પોતાનું હોવાપણું અને પોતાના હોવાપણામાં પરને લઈને કંઈ હોવાપણું એવું વસ્તુ હોવામાં નથી. એવા ભેદ ભૂમિકામાં આરૂઢ એવો જોઈએ શું કે છે એ 3 પ્રકારમાં આરૂઢ છે દ્રવ્ય દ્રવ્યોને પર્યાયમાં અને ઉત્પાદ લઈને ન્યાસ એના આરૂઢમાં એના અસ્તિત્વમાં એટલામાં એ છે એવો આ દ્રવ્ય સ્વભાવ જણાતો થતો એવો પ્રત્યેક દ્રવ્યનો આ સ્વભાવ ભિન્ન ભિન્ન પોતાના દ્રવ્ય પર્યાયમાં વસ્તુ આરૂઢ છે પોતાના ધ્રુવ ઉત્પાદ એમાં આરૂઢ છે એમાં છે એમ એવો દ્રવ્ય સ્વભાવ જણાતો થતો વર્દ્રવ્ય પ્રત્યેના મોહને દૂર કરીને પર પ્રત્યે પર વસ્તુ મારી પૈસા મારા દીકરી મારો મકાન મારા શરીર મારું એવું વર્દ્ર પ્રત્યેનો મોહને દૂર કરે છે કારણ કે એનું અસ્તિત્વ જ એના દ્રવ્ય પર્યાયનું એનામાં એનો ઉત્પાદન ધ્રુવ એનામાં બીજાના દ્રવ્યોનું એની પર્યાય એનામાં એનો ઉત્પાદન એનામાં એવું પરદ્ર પ્રત્યેનો મોહ દૂર કરીને સ્વપરના વિભાગનો હેતુ થાય છે. સ્વના દ્રવ્ય પર્યાય સ્વના અને ઉત્પાદ ધ્રુવ સ્વના સ્વના પરના દ્રવ્ય પર્યાય પરમાન એના ઉત્પાદ ધ્રુવ એ બેનો વિભાગ નીન પડીને સ્વરથી મોહ દૂર કરે છે. અમારો દીકરો यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.